મંત્રી પ્રદેશના અધ્યક્ષ માન્ય શ્રી પાટીલ સાહેબ, આપણા પ્રભારી મંત્રી માન્ય શ્રી બલવંતસિંહભાઈ રાજપૂત, આપણા ડીસાના સંતાન અને રાજ્યના ગૃહમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી, સ્ટેજ પર ઉપસ્થિત માન્ય શ્રી બાબુભાઈ દેસાઈ, માન્ય અનિકેતભાઈ ઠાકર, માન્ય શ્રી કેસાજીભાઈ ચૌહાણ, માન્ય શ્રી પ્રવીણભાઈ, માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ, માન્ય સ્વરૂપજી ઠાકોર, માન્ય પીસી વ્યાસ, માન્ય શ્રી એમડી પટેલ, જિલ્લાના અધ્યક્ષ માન્ય શ્રી કીર્તિસિંહભાઈ, ભારત સરકારના સૌ સચિવશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્ર, માન્ય ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, હરિભાઈ, માન્ય શ્રી રેખાબેન સહિત આપણા દિનેશભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખો અને વિશાળ સંખ્યામાં હજારોની સંખ્યામાં જળ સંચયના કામ માટે મોદી સાહેબના આહવાન ઉપર અહીંયા ઉપસ્થિત મારા વાલા બનાસવાસી ભાઈઓ અને બહેનો, એક વખત બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડીને આપણે મોદી સાહેબ અને પાટીલ સાહેબ અને આપણા મુખ્યમંત્રી સાહેબને આપણે વધાવીએ. એક વખત ચાલુ રાખો બધા, છેક દિલ્હી સુધી બધાને મનમાં ધ્યાન ઉપર આવે કે આખા દેશમાં સંકલ્પ જાય કે જળ સંચય માટેનો સંકલ્પ મોદી સાહેબના આહવાન પર બનાસકાંઠાના બનાસવાસીઓએ ઉપાડી લીધો છે. મીડિયાના મિત્રો પણ બધા જોઈ રહ્યા છે, એક સાથે કેમેરા સાથે જોઈ રહ્યા છે. પૂરો દેશ આપણી સામે નજર કરીને બેઠો છે જળ સંચયના કામ માટે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. જળની સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરી શકાય એનું મોદી સાહેબે ત્યાં બેસીને વિચાર કર્યો કે દેશના કેટલાક એવા જિલ્લા છે જેની અંદર પાણી સૌથી મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ કરવા માટેની પ્રાયોરિટી આપવી હોય તો પૂરા ભારતના બધા જિલ્લાઓમાં સૌથી પહેલા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે સૌથી પહેલી પસંદગી પાટીલ સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળ સંચય દ્વારા કરવું હોય તો પ્રાયોરિટીથી પસંદ કરી છે આપણા બનાસકાંઠા જિલ્લાને. એના માટે પાટીલ સાહેબનો અને માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. મારે આભાર માનવો છે રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કે ઘણી બધી યોજનાઓ લાવીને કુવા રિચાર્જ માટેની યોજનાઓ સહિતની વ્યવસ્થા એમણે કરાવરાવી છે, જેથી જૂના બોર રિચાર્જ કરવાની વાત હોય, નવા બોર બનાવીને તળાવ ઊંડા કરીને વાવ કુવા ખોદીને તો આવડું મોટું કામ કરવાનું એક મોટું અભિયાન એના શ્રી ગણેશ બનાસની ધરતી ઉપરથી દેશની અંદર થઈ રહ્યા છે. દેશમાં બીજી જગ્યાએ કેચ ધ રેન, વરસાદને પકડો, વરસાદને પાણીને સંગ્રહ કરો, એના માટેનું આખા દેશમાં મોટું અભિયાન ચાલી રહ્યું છે. લાખો લાખો ટ્યુબવેલ બનાવવાનું કામ પાટીલ સાહેબના મંત્રાલય દ્વારા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આખા દેશમાં ચાલે છે. મને થોડા સમય પહેલા પાટીલ સાહેબે વાત કરી કે બનાસકાંઠા જિલ્લો, બનાસવાસીઓ, બનાસ ડેરી આ કામને ઉપાડી લે. તમારે તો પાણીની સમસ્યા સૌથી વધારે છે, તમારે પાણીની જરૂરિયાત પણ સૌથી વધારે છે. અને આ આહવાન ઉપર મેં આ વાત જિલ્લાવાસીઓને કરી, બનાસકાંઠાવાસીઓને કરી અને ગણતરીના સમયની અંદર એક અઠવાડિયામાં 28,500 લોકોએ અરજી કરી કે અમારે અમારા ખેતરની અંદર ટ્યુબવેલ આવા નાના નાના કુવા બનાવવા છે રિચાર્જ માટેના. એટલે નાનો 8 ફૂટ ઊંડો 4x4 ના વોલ બનાવીને એમાં કપચી, ગ્રીલ, મોટા પથ્થર નાખીને વરસાદનું પાણી ખેતરનું પાણી ખેતરમાં રહે, ઘરનું પાણી ઘરમાં રહે, ગામનું પાણી ગામમાં રહે, એના માટેના એક અભિયાન તરીકે 28,500 માંથી આજે પાટીલ સાહેબ અહીંયા આવ્યા છે, માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવ્યા છે, ત્યારે આજ સાંજ પડશે ત્યાં સુધીમાં 6,000 થી વધારે કુવાનું કામ કદાચ આજ સાંજ પહેલા સાહેબ પૂરું થઈ જશે. આ એક જન ભાગીદારીથી આ વ્યવસ્થા થઈ રહી છે. સાહેબ અમે બનાસવાસીઓ એ રીતે ઉપાડ્યું છે કે અમે માત્ર સરકાર કામ કરે એટલું નહીં, સરકાર કામ કરે છે, અમે આભારી છીએ, પરંતુ અમારું યોગદાન પણ અમારે આપવું જોઈએ. મોદી સાહેબની જે જન ભાગીદારીની કલ્પના છે એને પણ અમારે સાકાર કરવી છે. એટલે 50% પૈસા ખેડૂત પોતે આપે છે અને 50% અમે ડેરી તરફથી આપીએ છીએ. એમ કરીને લગભગ 4800 રૂપિયામાં એક
નાનો કૂવો તૈયાર થાય છે. તો લોકોએ પોતે અપના હાથ જગન્નાથ એ વાત બનાસવાસીઓએ ઉપાડી છે. ત્યારે માને પૂરો ભરોસો છે કે એક કદમ આગળ જ્યારે બનાસવાસીઓ આ પ્રમાણે જળને રોકવા માટે મહેનત કરે છે, પાણીને સંગ્રહ કરવા માટે મહેનત કરે છે, તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મદદ કરવામાં તમે કોઈ પાછી પાની નહીં કરો એવો મને બનાસવાસી તરીકે સંપૂર્ણ ભરોસો છે કે આવનારા સમયમાં અમારું ધરતીનું જળ જે ઊંડું ઉતરી ગયું છે એને ફરી પ્રસ્થાપિત કરવું છે વરસાદના પાણી દ્વારા, નર્મદાના પાણી દ્વારા. તો પહેલું મહાઅભિયાન તરીકે જળ સંચયના કામને આજે શ્રી ગણેશ કરવાનું કામ અમે બનાસવાસીઓ અહીંયા કરી રહ્યા છીએ. એમાં પધાર્યા, અમને બહુ મોટી તાકાત આપી છે. સાહેબ, તમે જે સપના અમને આઈડિયા મોદી સાહેબે આપ્યા છે એ લોંગ ટર્મ અમારા હિત માટેના છે. આજથી 20 વર્ષ પહેલા એ કહેતા હતા તમે 24 કલાક વીજળી માંગો છો પણ પાણી ક્યાં છે ધરતીમાં? તો એ ટાઈમે અમને ખબર નથી પડતી, ખેડૂતોને, અમને બધાને. એટલે અમે 24 કલાક વીજળીની વાત કરતા હતા, પણ ત્યારે કહેતા હતા તમારી ધરતી ખાલી થઈ જશે, પાણી નહીં હોય, પછી શું કરશો? એમની વાત સાચી પડી છે. આજે 700, 700, 800, 800 ફૂટ સુધી પાણી જતા રહ્યા છે. અને અમે નર્મદાના પાણી આધારિત જ પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી, એના ઉપર હવે આધારિત રહ્યા છીએ. તો હવે જો એ ખાલી થયેલી 1000 વર્ષથી જે ધરતીનું પાણી અમે સંગ્રહેલું હતું એને કાઢી નાખ્યું, એને ફરી પ્રસ્થાપિત કરવા માટે મોદી સાહેબે જે દ્રષ્ટિ બતાવી છે કે વરસાદનું ટીમ્પે ટીમ્પું પાણી જમીનમાં ઉતારવા માટે આપણે બધા મહેનત કરો અને એમાં જે જરૂર પડે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મદદ કરશે. જો ભેગા મળીને આપણે આ કામને અભિયાન તરીકે લઈએ, 4 વર્ષ અભિયાન તરીકે લઈએ અને 10 વર્ષનું જો પ્લાનિંગ કરી દઈએ તો ફરી પેટાળમાં હતા એટલા પાણી આપણે કરી શકીએ. તો મારી આપ સૌને વિનંતી છે આ કામને આગળ વધારો. અને બીજું, મારે અહીંયા મુખ્યમંત્રી શ્રી અને માન્ય પાટીલ સાહેબ બંને આવ્યા છે. બંને સાહેબોને મારે કહેવું છે કે અમે વૃક્ષારોપણના કામ માટે પણ જનભાગીદારીથી સીડબોલ અભિયાનની શરૂઆત કરવા સાહેબ જઈ રહ્યા છીએ. અમે 5 વર્ષથી આ કામ કરીએ છીએ. તો અરવલ્લીની ગીરમાળાઓની અંદર ઘણા બધા વૃક્ષો વાવ્યા અને ઉછેરવાનું કામ પણ થઈ રહ્યું છે. ગામે ગામ માટી અને છાણના ગોળા બનાવીએ છીએ અને એ અત્યારે દરેક ગામમાં અમારી માતાઓ બહેનો આ કામ કરી રહી છે. અમે બીજ આપીએ છીએ ડેરી તરફથી, ગોળા બનાવવાનું કામ એ બહેનો કરે છે. અને હવે થોડા દિવસ પછી અમે બધા લોકો ભેગા થઈને પર્વતો ઉપર જશું અને ડુંગરાની અંદર જઈને આ સીડ બોલને નાખવાનું કામ કરશું. તો 5 વર્ષમાં એ હરિયાળી અમને દેખાવા માંડી છે. અને જો અમે આ જ કામને આગળ 10 વર્ષ કરીશું તો પર્વતોની જે ગીરમાળાઓની અંદર પથ્થર દેખાય છે, પથ્થર દેખાતા બંધ થશે અને ત્યાં આગળ જે માટી દેખાય છે દેખાતી બંધ થશે. અને પર્વતો જો હરિયાળા થાય તો અહીંથી વહી જતા વાદળોને રોકી અને વરસાદ વધારે લાવી શકાય. અને બનાસની ધરતીને ફરી પાછી નંદનવન કરવી હોય તો ત્યાંથી વધારે વૃક્ષ વાવીને પણ જળ લાવવાનું કામ કરી શકાય. આ કામ પણ અમે બનાસવાસીઓએ સાહેબ ઉપાડી લીધું છે. આવતા વીકમાં આ કામને પણ અમે જનભાગીદારીથી આગળ વધારશું. માન્ય પાટીલ સાહેબ અહીંયા હમણાં કહેતા હતા આવ્યા ત્યારે કે આટલા બધા બનાસવાસીઓ આવ્યા છે, આ બધા એક એક કૂવો કરી નાખે ને તોય બનાસકાંઠાનો બેડો પાર થઈ જાય. એટલે સમજાય છે બધાને? જો વાતને સ્વીકારતા હોય તો તાલી પાડીને કહો કે હા કરશો અમે. મારી સાથે બોલો, બધા સંકલ્પ કરતા હોય કે દરેકે દરેક વ્યક્તિ આપણે જળ સંચયના કામની અંદર પોતાના ખેતરની અંદર પોતાના ઘરના બાજુમાં વરસાદના પાણીને ઉતારવા માટેનું આપણે સંકલ્પ કરશું. તો બધા 2 હાથ ઊંચા કરીને એક વખત જય બોલાવો. ભારત માતા કી, ભારત માતા કી. અને છેલ્લે મારી વાત પૂરી કરતા ઘણા લોકો પૂછે છે કે આ વોર ચાલતું હતું, સિંદૂર ઓપરેશન ચાલતું હતું ત્યારે બનાસકાંઠાની પરિસ્થિતિ શું હતી? બનાસકાંઠા તો બોર્ડર ઉપર છે. મેં કીધું કે સાહેબ અમારા બનાસવાસીઓ એ સુરવીર લોકો છે અને આ અહીંયા સરહદ ઉપર રહેતી પ્રજા ખમીરવંતી છે. અને અમને બધાને દેશના સૈન્ય ઉપર અને દેશનું નેતૃત્વ કરતા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ઉપર સંપૂર્ણ ભરોસો કે અમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા આગળ મરદ નેતૃત્વ દિલ્હીની અંદર બેઠું છે અને સીમા ઉપર સુરક્ષા કરતા જવાનો છે. જરૂર પડે તો સૈનિકોની સાથે ખભો ખભો મિલાવીને
ત્યાં સુધી પહોંચવા માટેની અમારી બનાસવાસીઓની તૈયારી છે. એટલે અમારા મનની અંદર છેદે ધડકત નથી આગા પાછું થતું. કેમ કે અમને ભરોસો હતો અમારા નેતૃત્વ ઉપર, દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ઉપર. જો આપણે બધા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને સૈન્યને જો આપણે મેસેજ આપતા હોય તો આપણો તિરંગો છે ને આપણા હાથમાં, એ આન બાન અને શાનને એને એક વખત લહેરાવો અને મોદી સાહેબને કહીએ, સાહેબ અમે તમારી સાથે છીએ અને તમે જ પ્રમાણે કામ કરી રહ્યા છો એ પ્રમાણે અમારું સીમાવર્તી ક્ષેત્રના પ્રજાજનોનું દ્રઢ મનોબળ છે. અમે હિંમતપૂર્વક દેશની સેના સાથે, દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સાથે છીએ. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી સાહેબ, એમનો હૃદયપૂર્વક આપણે આભાર માનીએ કે આ કામ માટે તમે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને તમે પસંદ કર્યા. અને અમારી હવે કસોટી છે, અમારે પરિણામ આપવાનું છે અમારે ખેડૂતોએ કે દેશમાં સૌથી વધારે જળ સંચયના કામની અંદર અમે સૌથી અગ્રહરોળમાં રહેશું. એટલી જ વાત સાથે આપ સૌનો આભાર. તમારા ભરોસે આ વાત કરું છું અને આપણે બધા કામને પૂર્ણ કરીશું. ખૂબ ખૂબ આભાર.